મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડરે પાકિસ્તાની તૈયારી। પાકિસ્તાને ગુજરાતના સરક્રીક નજીક મિસાઇલો એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત। મુનીરને શેનો છે ડર? પાકિસ્તાને સરક્રીક ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં સૈન્ય પુનર્ગઠન અને તૈનાતી શરૂ કરી દીધી છે। આ ક્ષેત્ર સિંધુ નદીના ત્રિકોણ પર આવેલો એક કીચડવાળો વિસ્તાર છે, જેના પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ સૈન્ય જમાવડો વાયુ રક્ષા, મોનિટરિંગ રડાર, મરીન બ્રિગેડ, ડ્રોન ગતિવિધિઓ અને ઝડપથી વધી રહેલી નૌસૈન્ય શક્તિ સામેલ છે। સરક્રીકની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો તે ગુજરાતના સમુદ્ર તટ, અરબી સમુદ્ર અને ભારતના પશ્ચિમી નૌસૈન્ય રૂટની ઘણું નજીક છે, જે તેને અત્યંત સંવેદનશીલ અને રણનીતિક બનાવે છે। તો મિત્રો, હવે સરકારી કામો હવે ફોનથી થશે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટરેટ ઓફ ICT તેમજ ગવર્નન્સ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળી તેવી વ્યવસ્થા જાહેર કરી છે। આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે। આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે। આધાર કાર્ડ, પાન કાર્ડના નવા નિયમો। UIDAIની સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। વધુમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે। આવકવેરા વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી છે। જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો, તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે। આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેથી તમને લિંક કરવા જરૂરી છે। તો મિત્રો, જે પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ વાપરતા હોય તે છેતી જજો। ગાડી લેવા સરકાર આપશે 25,000 રૂપિયા। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કે કોલેજનું ID વિદ્યાર્થીઓ માટે, આવક પ્રમાણપત્ર મજૂરો માટે। ખેડૂતોની ચિંતા કેમ વધી? આ વખતે PM કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત KYC પૂરતું નથી, ખેડૂત ID અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જે ખેડૂતો પાસે આ અનન્ય ID નથી, તેમનો આગામી હપ્તો રોકી શકાય છે। ફાર્મર ID શા માટે ફરજિયાત બન્યું છે? સરકાર કહે છે કે ફાર્મર ID ખાતરી કરશે કે યોજનાના લાભો યોગ્ય ખેડૂતો સુધી પહોંચે। આનાથી ખોટા નામ, ખોટી નોંધણી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ અટકશે। ફાર્મર ID ખેડૂતની જમીન, ખેતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ડિજિટલી લિંક કરે છે। જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર ID બનાવ્યું નથી, તેમને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવું જોઈએ, નહીં તો 22મો હપ્તો વિલંબિત થઈ શકે છે।
વિશ્વયુદ્ધના ઈંધણ ભારતનો આદેશ. ઈરાનમાં ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટું સંકટ. ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા ભારત સરકારનો આદેશ. ઈરાનમાં ઘેરાતું સંકટ. ભારતે ઇમિડિયેટ એક્ઝિટ એડવાઇઝરી જાહેર કરી. 12,000થી વધુના મોતની આશંકા. આવનારા 15 દિવસ ભારે માવઠાની આગાહી. સૌથી ચિંતાજનક આગાહી 22થી 26 જાન્યુઆરી વચ્ચેના સમયગાળા માટે કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે આ દિવસો દરમિયાન સિઝનનું સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે. જો આ આગાહી સાચી પડે તો રવિ પાકને નુકસાન થઈ શકે છે. ફેબ્રુઆરીની શરૂઆત પણ બગડશે. વાતાવરણમાં અસ્થિરતા માત્ર જાન્યુઆરી સુધી સીમિત નહીં રહે. આગામી મુજબ 29 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાન ડફોળી રહી શકે છે. આ સમયગાળામાં પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો જેને કે વેધર ચેન્જ જોવા મળી શકે છે. ખેડૂતો માટે આ આગાહી લાલબત્તી સમાન છે. જીરું, ઘઉં અને રાયડા જેવા પાકો તૈયાર થવાના સમયે જો વરસાદ પડે તો ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. સોના ચાંદીએ આજે રેકોર્ડ તોડ્યા. ચાંદીમાં વણથંભી તેજીને ચાલ જળવાઈ હતી. કેલેન્ડર વર્ષના પ્રથમ 2 સપ્તાહમાં જ ચાંદીમાં 30,000નો ઉછાળો આવ્યો છે અને સ્થાનિકમાં ભાવ રેકોર્ડ એટલે કે 2.62 લાખના સ્તરે પહોંચ્યા છે, જે આગલા દિવસની સામે વધુ 7,000 ઉછળ્યા હતા, જે સોનાના 2026માં જોવાયેલા 7,000ને સમકક્ષ હતા. ચાંદી વર્ષના પ્રારંભે 2.32 લાખના સ્તરે રહી હતી. માત્ર ચાંદી જ નહીં પણ સોનું પણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યું નથી અને સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસમાં તેના વાયદાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 7,370 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,35,804 રૂપિયા હતો, જે બુધવારે લગભગ 832 રૂપિયા વધીને 1,43,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ભાડા વધારવાનો લઈને કાયદો. શહેરોમાં ભાડા પર મકાનો આપવા હવે ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા લોકો સેવા છે કે ઘર ખરીદી શકતા નથી. આવા ઘણા પરિવારો હજુ પણ ભાડાના મકાનમાં રહે છે. જો તમારી પાસે ઘર છે અને તમે તેને ભાડે આપ્યું છે અથવા ભવિષ્યમાં તમારું ઘર ભાડે આપવા માંગો છો, તો તેથી ભાડા પર ઘર આપતા પહેલાં મકાન માલિકો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે હંમેશા ભાડુઆત પાસેથી કેટલાક દસ્તાવેજો લેવા જોઈએ. તે લેખિતમાં વેબસાઇટ્સ ઉપર આપેલું છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર પણ તમે લઈ શકો છો, તો જાણી શકો છો કે તેમ તમારું ભાડું પૂરતું આપશે કે નહીં અને ભાડા કરાર ફરજિયાત કરી દીધું છે. દેશના યુવાઓ માટે જોખમ. તમાકુ. આજકાલ યુવાનોમાં માથા અને ગળાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય બની ગયો છે. આને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં હેડ એન્ડ નેક કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે, જેથી લોકોને આ કેન્સર વિશે જાગૃત કરી શકાય. જેમાંથી સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે. બીડી, સિગરેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખૈની, આ બધી આદતો નાની ઉંમરમાં યુવાનોમાં કેન્સરનું કારણ બની રહી છે. આ ઉપરાંત દારૂ, હવા અને પાણીમાં પોલ્યુશન કે પછી ભેળસેળવાળો ખોરાક અને ખાદ્ય પદાર્થો પણ કેન્સરનું જોખમ વધારે છે. મોડર્ન લાઇફસ્ટાઇલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ, અનિયમિત ઊંઘ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ પણ આ રોગનું કારણ છે.
યુવાનોને મળશે 3000 રૂપિયા, સાચું કે ખોટું? સોશિયલ મીડિયા પર લિંક સાથેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના, જેમાં સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે, જેની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા, નહીં તો તમારી સાથે ફ્રોડ થઈ જશે. સરકારે આવી કોઈ યોજના શરૂ નથી કરી જેમાં યુવાનોને દર મહિને 3500 આપવામાં આવે. તો મિત્રો, તમે છેજો ને આવી લિંક ઉપર, ખોટી પ્રોફાઇલ આઈડી ઉપર પોતાની બાયોડેટા કે લિંક ઉપર માહિતી ભરીને ફ્રોડમાં સામેલ ન થતા. ભણવા માટે દીકરીઓને 50,000 રૂપિયા. ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને 30,000 અપાશે. પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવશે. શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવશે. ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે. ગુજરાતની મહિલાઓને પૈસા કેમ નથી મળતા? મહિલા કુશલમબેન ગોકુલભાઈ મીઠાણીએ રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી, જેમાં ગુજરાતની ગરીબ વર્ગની જે મહિલાઓ છે એમના માટે લાડલી બેન યોજના શરૂ કરી આર્થિક સહાય અને ગેસનો બાટલો ₹500માં આપવા માટે માંગ કરી છે. કુલસુમબેને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં સરકાર દ્વારા દર માસે લાડલી બહેન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે અને ગેસ સિલિન્ડર ફક્ત 500 રૂપિયામાં અપાય છે. આ યોજના ગુજરાતમાં સાકાર થઈ નથી. જસદણમાં પણ એવા કેટલાય પરિવારોની મહિલાઓ છે જે અત્યંત કપરી સ્થિતિમાં જીવી રહી છે. પરિવારોની હાલત એક સાંગો તો 13 તૂટે એવી છે. ત્યારે ગુજરાતમાં યોજના થવાથી મહિલાઓની આર્થિક હાલતમાં સુધારો થઈ શકે. ગુજરાતની ધરતી પર મોદીનું એલાન. વડાપ્રધાને પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે એક સમયે મેં કહ્યું હતું કે હું જોઈ શકું છું કે રાજકોટ, મોરબી અને જામનગરનો ત્રિકોણ મિની જાપાન બનશે. ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ આજે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું. તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જ 2.50 લાખ MSME છે અને અહીં હવે રોકેટ તથા એરોપ્લેનના પાર્ટ્સ બની રહ્યા છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આવી રહેલા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. છેલ્લા 2 દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતે સતત કંઈક નવું અને ખાસ આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આ પ્રાદેશિક સમિટ તેનું ઉદાહરણ બની ગયું છે. આ સમિટ ગુજરાતની પ્રાદેશિક સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહ્યું છે.